ધીમો ધીમો વરસાદ વરસે છે અને આપણે તાપનું શરૂ છે દોઢ હેગો એટલે આ ઉપર જો થોડીક વાર પહેલા છે ને ફૂલ અને આ પાળિયા બનાવું છું. આ 2 લાઈનના બટકા કરી નાખ્યા છે અને ચાર લાકડી લઈ લીધી છે. જો બધાય નેવાનું પાણી એની અંદર જાહે અને બધે હમણાં ભેગું થાય. તો આ ફેમિલી શરૂબેન આવી જશે. તો અત્યારે 9 વાગે આવ્યા ને તો એ વરસાદ કન્ટિન્યુ શરૂ છે, બંધ જ નથી. હેલો મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. જય માતાજી બધાને. અત્યારે હાલ આપણે ઉનાળાનો સમય હાલે છે અને આ માવઠાનું વાતાવરણ છે આજ, અને માવઠાની આગાહી છે એટલે વાદળા અંધારેલા છે, કાળા બોજાણ વાદળા છે અને થોડીક વાર પહેલાં વરસાદી ખૂબ આવ્યો છે. તો આ જો આવી રીતે વરસાદ આવ્યો હોય, એટલો બધો નથી પણ આમ તોય તે નુકસાન કરે ને એવું છે. આપણે નેણ જો અહીંયા એમને પડી છે, પછી અહીંયા છે એ ટાંકી દીધી છે. આપણે થોડાક ટાઈમ પહેલાં જ ફાયર લાવ્યા હતા અને વરસાદ થયો છે તો એ જો ટાંકી દીધી છે. અને સાંજે તે લગભગ એ ટાંક્યું છે ને અમે રાતે ટાંક્યું, કારણ કે રાતે લગભગ 12 વાગે વરસાદ આવ્યો હતો અને વરસાદ આવ્યો હોય ત્યારે એ ટાંકી દીધું. પછી પાછો અત્યારે હમણાં થોડીક વાર પહેલાં પાછો વરસાદ આવ્યો અને ઘરે તો કોઈ હતું નહીં. આજે માની ગયેલા છે સેવામાં, કોમલબેન ને બપ્પા ગયેલા છે કોટડા પછી કરવા ગયેલા છે ગામમાંથી, ત્યાં ગયેલા છે એટલે આપણે ઘરે એકલા હતા. જુઓ તમે અત્યારે કાળા બોજાણને એકદમ ચોમાસું હોય ને એવા વાદળા થઈ ગયા. ઉનાળા જેવું લાગતું જ નથી કાંઈ. અહીંયા વરસાદ આવ્યો પણ એટલો બધો પવન નથી એટલે બાજરી હજી ઊભી છે આપણી. પવન જો આવશે હવે વધારે તો બાજરી બધી સૂઈ જાય, કારણ કે અત્યારે જો ફૂલી બુલી બધું ધોવાઈ ગયું ને બાજરી એકદમ ચોખ્ખી થઈ ગઈ. જો આ વાડીની અંદર જો ઓઘા પડ્યા છે હજી છે ને. આ વરસાદમાં તો અમુકને ફાયદો થાય ને અમુકને નુકસાની થાય, કારણ કે અમુકને પિત્ત કરેલું હોય અને કૂવામાં પાણી ખૂટી જાય એટલે એના કારણે મોલાત ફૂંકાતી હોય તો એ લોકોને તો ફાયદો થાય, કારણ કે વરસાદ આવ્યો એટલે પાણીની જરૂર ન પડે, એક પાણી નીકળી જાય. અને બીજા નંબરમાં જે લોકોને નીરાવ ને એવું બધું આમ વાડીમાં પડ્યું હોય એ લોકોને તો નુકસાની આવે. તો આપણે તો જો કે હવે આમ છે નહીં, કારણ કે બાજરી છે હજી ઊભી છે, ઊભી હોય ત્યારથી તક વાંધો નહીં. પણ આજે નિરણ હતી, એક નીણની વળતરા હતી પણ એને કાગળ ઢાંકી દીધો છે. કાલે જે કાગળ લાવી નાખ્યા હતા, વરસાદની આગાહી હતી, ખબર હતી. જો માલ બધા અત્યારે ટાળીમાં બાંધી હતા. ધીમો ધીમો વરસાદ વરસે છે અને આપણે તાપનું કર્યું છે ડોડો હેગવાનું. તો આવી રીતનો ડોડો હોય ને બહુ મજા ખાવાની. આપણો ડોડો હેકાઈ ગયો છે. હજી છે ને દેતવો છે એટલે છે ને 2-3 ડોડા નાખી દઉં તો દેતવામાં છે ને બહુ સારા ડોડા હેકાય. ડોડા જો એટલે આ ડોડા છે ને આપણે નીણ હાટું કરેલા હતા પણ એમાં કે હારા હારા અમુક નીકળે ને એ હેકવા થાય. ઉપર જો આવી રીતે જો મકાઈ શેકાય ને એક નંબર, બહુ મસ્ત મજાની શેકાઈ જાય આમાં અને મીઠાશ બહુ આવે સરસ મજાની. ઓલા જે ડોડા શેકી તાપમાં એમાં બહુ મજાનો આવે. હવે ટાંકી દીધા છે રાખની અંદર, હવે થોડીક વાર રહેવા દેવાને એમને. થોડીક વાર પહેલા છે ને એવું બધું વરસાદ રહી ગયો, અત્યારે તો ફૂલ પવન ઉડ્યો છે અને આ પાછો છે ને અંધાર થઈ ગયો છે. એકદમ કાળું બોજાણ થઈ ગયું છે. આ વખત છે ને પવન બહુ આવે એટલે પાછો વરસાદ આવવાનો છે. વરસાદ શરૂ થઈ ગયો અને પવનની આ વખતે તો ઘણો છે. તરત કોઈ નહીં જો
હા એ જો ઘઉંની થપ્પી ટાંકી દીધી, બાકી સુમસાન બંધ એકલા ઘરે. અહીંયા વધારે ખાવા મળી હતો. બહુ ઝડપથી પવન ઉડવાનું એટલે પવન ફૂલ છે. આ તમે જોઈ શકો છો ઝાડવા જો. આ આશો પાલો જો આપણે કેટલો નમી ગયો, ફૂલ પવન ઉડે છે અત્યારે. લબ્બરની જામ થાય છે અને બાજરી કે છે ઠંડી લાગવા મળી છે અમે તો બહુ, કારણ કે ક્યારનો પવન ઉડે છે. જો વાવાઝોડું છે. બાજરી જો આપણે નમી ગઈ છે બધી, ઉઈ ગઈ છે. આવું જો હેડો દેખાવા મળ્યો આમેનો, કે હેડો નહોતો દેખાતો. થોડીક જ વારમાં પવન એટલો બધો ઉડ્યો ને તો બધું પૂરી તો આજો. તો ધીમો ધીમો વરસાદ શરૂ છે ને આપણે કામ લઈ લીધું છે. તો આવી રીતે તો ફાળિયા બનાવું છું. આ 2 લાઈનના બટકા કરી નાખ્યા છે અને 4 લાકડી લઈ લીધી છે. તો આવી રીતે ફાળિયા બની નાખવાનો, એટલે આ પાણી છે ને નેવાનું બધું આની અંદર જાય અને અહીંથી પછી ત્યાં ડોલની અંદર આમાં. તો એવી રીતે ફાળિયા બનાવવાના છે, કારણ કે અત્યારે ચોમાસાની અંદર અમારો વાડી વિસ્તારમાં છે ને લાઇટ ન હોય, એટલા માટે આ ફાળિયા બનાવીને આવી રીતે છે ને જુગાડ કરીને આમાં છે ને પાણી સાજું ભેગું થાય. માલે આમાંથી જ પાવાના અને વાપરવાનું જે પાણી હોય એ આમાંથી જ તે અમારે કાઢવાનું છે. એટલે છે ને તો વળી બીજી ફાળિયા બનાવી નાખીએ. તો આવી રીતે 2 ફાળિયા તૈયાર કરી નાખ્યા છે અને હવે આવી રીતે લગાડી દેવાના છે. એક ફાળિયું છે ને આપણે અહીંયા લગાડી દીધું છે, એ પાણી તો તગારામાં આવે છે, અને બીજું ફાળિયું છે એક અહીંયા લગાડ્યું, પાણી આ તગારામાં આવે છે. તો પાણીનો ઝાઝો સ્ટોક થઈ જાય, વાંધો નહીં. વરસાદ ધીમો ધીમો આવે એટલે પાણી ભરાઈ જાય. ધીમો ધીમો શરૂ જ છે. તો ફેમિલી શરૂબેન આવી જશે. તો અત્યારે જાત પર ગયેલા હતા સેવામાં, ઇનમાં બી કોટડા ગયેલા હતા કોમલબેન ને પપ્પા. એટલા બધા બબલા, એકલા બબલા જ ખાવા નહીં. કેમ તો ફેમિલી ખાઈ પીને અત્યારે આટલામાં બેઠા છે અને લાઇટ તો છે નહીં, કારણ કે અમારે વરસાદ હોય ને એટલે લાઇટ ન હોય. હજી વરસાદ જો ધીમો ધીમો શરૂ જ છે, એમનું કન્ટિન્યુ વરસાદ છે ને લગભગ 11 સાડા 11 જેવો શરૂ થયો તો હજી અત્યારે 9 વાગવા આવ્યા ને તો હજી વરસાદ કન્ટિન્યુ શરૂ જ છે, બંધ જ નથી થયો. ઠીક ફોકસ બી ગયું, ફોકસ. અંધારા અંધારા બાપા જો મેં હે માલને માલે કુંઠળ્યા, કારણ કે છે ને આજે માંડવા બનાવેલા છે ને ગયા ઉનાળા બનાવેલા છે, તો વર્ષ દિવસ છે ને એની ઉપર આપણે છે ને કાગળ નાખેલો છે. તો એ કાગળ તો વર્ષ દિવસ ન હાલે, કારણ કે ફાટી જાય, સોમાવું જાય ને ત્યાં એમાં બધી સવા પડતા છે. અને ઓલી સાઈડે ત્યાં આ બાજુ અંધારું છે. તો એકે વાડીમાં લાઇટ નથી. આ લાલ લાઇટ થઈને એ બધી પંખાની છે, પંખા શરૂ છે. સારું, આપણે સુઈ જઈશું અને આજનો વિડીયો અહીંયા લગી જ રાખીએ.